નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં એક સરસ મજાની શ્રેણી ચાલી રહી છે. એનું નામ છે પુસ્તક સંગ મૈત્રી. આપ કોઈ પણ ભાષાનું સારું પુસ્તક, પ્રેરણાદાયી પુસ્તક વાંચી અને એની સમીક્ષા કરવા, એનું રસદર્શન કરવા માટે અમારા સ્ટુડિયો ઉપર આવો અને એ પુસ્તકની સમીક્ષા કરો. ખાસ તો હેતુ એવો છે કે લોકો પુસ્તક વાંચતા થાય અને સારા પુસ્તકોનું વાંચન વધે અને સારા વિચારો પ્રસરે, એવો અમારો હેતુ છે. અહીં દર્શાવેલા એડ્રેસ પર તમે અમારો સંપર્ક કરી શકો છો. આજનો એપિસોડ હવે સાંભળો. મિત્રો, પુસ્તક સંગ મૈત્રી પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું અંબર પંડ્યા આપની સમક્ષ એક કૃતિ લઈને આવ્યો છું, જેમનું નામ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. આમના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર, જેમનો જન્મ 1861 અને મૃત્યુ 1941માં. આમની એક ખાસિયત છે કે તેઓએ નોબેલ લોરિયેટ એક ખિતાબ જીતેલું. આમણે આજે કવિતા છે મૂળ બેંગલીમાં લખેલી છે અને 1910માં લખી અને ગીતાંજલિ નામનો એક એમનો સંગ્રહ, તેમાં 35મા નંબરની આ કવિતા છે. અને આમનું આમાં ઇંગ્લિશ માટે 2 તારીખો જોવા મળે છે. એક છે 1910 વિકિપીડિયા પ્રમાણે અને અમુક જગ્યાએથી 1911 એવું જાણવા મળે છે. એટલે 2 તારીખો આમાં આવે છે. અને આમનું જે ઇંગ્લિશ છે એ તેઓએ પોતે જ કરેલું છે. આમાં બેઝિકલી આઝાદી પછીનું ભારત, સ્વતંત્રતા મળી જાય પછી ભારત કેવું હશે, એમની એક પ્રકારની આખી એક વર્ણન કરેલું છે આમાં રવિન્દ્રનાથ ટાગોરે. અને આમનું મૂળ નામ હતું પ્રેયર, પ્રાર્થના. ભગવાનને એક પ્રાર્થના કરતા હોય એવો ભાવ છે. આમની કંઈક શરૂઆતની લાઈન આવી છે કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેડ હાઈ, વેર ધ નોલેજ ઇઝ ફ્રી. તો શરૂઆતથી જ આપણને એવું જાણવા મળે છે કે રવિન્દ્રનાથ ટાગોર છે એ એવી અપેક્ષા રાખે છે કે અત્યારે તો ભારત છે એ આઝાદ નથી, અંગ્રેજોના કેદમાં છે, પણ આઝાદ થઈ જાય પછીનું ભારત કેવું હશે. તો શરૂઆતમાં જેણે કીધું કે આઝાદી પછી વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે ભય વગરનું, લોકોમાં ભય નહીં હોય કોઈ પણ પ્રકારનો, અને લોકોનું જે માથું છે એ ગર્વથી એકદમ ઉપર હશે, ઊંચું માથું હશે, જ્ઞાન છે એ એકદમ મફત હશે. પછી આગળ એમાં કવિતામાં રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે કેવી અલગ અલગ પ્રકારની અપેક્ષા. તો કે આ જે નાની જે ડોમેસ્ટિક વોલ્સ, એમાં અંદર શબ્દ આવે છે ડોમેસ્ટિક વોલ્સ, બાઉન્ડ્રીઝ, કે અત્યારે જે ડિવાઇડ એન્ડ રૂલનો સિદ્ધાંત અપનાવેલો છે અંગ્રેજોએ, કે બધા વિખેરાઈ ગયા છે, છૂટાછવાયા છે. નાની બાઉન્ડ્રી, કાસ્ટની ને કોઈ પણ રૂઢિચુસ્ત માન્યતાઓની બાઉન્ડ્રીઝથી અલગ છીએ, પણ એવી એક અપેક્ષા રાખે છે રવિન્દ્રનાથ ટાગોર કે આ સ્વતંત્ર થઈ જાય ભારત, પછી આવું કાંઈ જ નહીં હોય ને બધા એક થઈને રહેશું. પછી આગળ એક બીજી અપેક્ષા છે કે લોકો જે કાંઈ પણ બોલે ને એ સત્ય બોલે, સત્યનો સાથ આપે. એક એવા ભારતની અપેક્ષા કરે છે, એક એવા વર્લ્ડની અપેક્ષા કરે જ્યાં ખાલી સત્ય જ હોય. પછી આગળ એક વાત એવી પણ કરે છે કે લોકો કોઈ પણ કામ કરે ને એમાં થાકે નહીં. સ્વતંત્રતા મેળવવી છે તો યુવાન છે, અને બેઝિકલી આમાં યુવા જે છે ધન, એને કવર કરીને આ કવિતા વધારે પડતી, કારણ કે યુવાનીમાં જે છે જુસ્સો હોય, જોમવું, એટલે સ્વતંત્રતા મેળવવી હોય કોઈ પણ નેશનને, તો યુવાનોનો એમાં વધારે ફાળો હોય છે. તો રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે કોઈ પણ કામ કરે તો થાક ન લાગવો જોઈએ, અને આગળ કે તે કામ ત્યાં સુધી કરી શકવા જોઈએ જ્યાં સુધી તેમાં તે પરફેક્ટ ન થઈ શકે. એક પરફેક્શનનો આગ્રહ, કે એક કામ તમે ઉપાડેલું છે, એક ગોલ નક્કી કરેલો છે મગજમાં કે આઝાદી મેળવવી છે, તો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એના જે પ્રયાસો છે એ કન્ટિન્યુ થવા જોઈએ. એવું નહીં કે પ્રયાસો કરે છે પણ આઝાદી મળવામાં થોડીક મુશ્કેલી પડી તો કે ચાલો હવે જેમ છે એમ ચાલશે, એવું નહીં. એટલે પરફેક્શનનો આગ્રહ. પછી આગળ એમાં અંદર કીધું છે કે અત્યારે જે અમુક પ્રકારના મગજમાં ખ્યાલો છે કે જેનાથી અમુક કાસ્ટ છે કે કોઈ પણ XYZ અલગ જે રૂઢિચુસ્ત માન્યતાઓ, જેનાથી ભારત ઘેરાયેલું છે અંધશ્રદ્ધાથી, તો એ બધું દૂર થઈ જાય અને એક કાયમી એક એવો વિશ્વાસ લોકોમાં
એક એવો વિશ્વાસ આવી જાય પોતાના જાત પ્રત્યે, પોતાની આવડત પ્રત્યે, પોતે પરફેક્ટ છે, કંઈક કરી શકે એમ છે, આવો એક ખ્યાલ મગજમાં આવી જાય તો એ લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે. કે આ બધી જે અનનેસેસરી જે બાઉન્ડ્રીઝ ક્રિએટ થઈ ગઈ છે લોકોના મગજમાં, એ દૂર થઈ જાય તો પછી ભારતને સ્વતંત્રતા મળે તો એની માટે કંઈક વિચારો આવે, ખ્યાલો આવે. અને અંતમાં એક સરસ મજાનું રવિન્દ્રનાથ ટાગોરે ફાધર એટલે ઓલમાઇટી ગોડ, ઓલમાઇટી ગોડને ધ્યાનમાં રાખીને એમ કીધું છે, એક રીતે અપીલ કરી છે કે અત્યારની જે પરિસ્થિતિ છે ને એમાં કંઈક અમને એવો કંઈક વિચાર મગજમાં એવો કંઈક ખ્યાલ સુજાડો કે જેથી અમે બધા એક થઈ જઈએ અને એક થઈ અને આ જે મુશ્કેલી છે એમાંથી બહાર નીકળી જઈશું. પણ જે અમે અત્યારે અમારી પાસે જે સત્યનો અને જે અપેક્ષા રાખીએ છીએ મફત જ્ઞાનનો, લોકો આગળ વધે, એ ખ્યાલ હંમેશા ટકી રહે એવી અમને એક શક્તિ આપો કે અત્યારે તમે રસ્તો ભટકી ગયા છીએ ને અંધકારમાં જીવીએ છીએ, પણ આ અંધકારમાંથી બહાર નીકળી જઈએ અને લાંબા સમય સુધી અમારો જે ખ્યાલ છે સત્યનો એનો અમે આગ્રહ રાખીએ છીએ, એવું નહીં થોડોક ટાઈમ પૂરતો એ આગ્રહ છે ને પછી કામ થઈ ગયું એટલે પૂરું. પણ આ લાંબા સમય સુધી અમને આવો વિચાર ટકે એમાં અમને મદદ કરો. એટલે છેલ્લે એક પ્રાર્થનાની જેમ અપીલ કરી છે રવિન્દ્રનાથ ટાગોરે. તો આ તે આખી કવિતાનો સાર. હવે આમાંથી મેસેજ શું મળે? મેસેજ એક સરસ મજાનો એવો મળે છે આખી કવિતામાંથી કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના કામમાં વળગી રહે અને સત્યનો સાથ આપે તો એ વ્યક્તિમાં એક આત્મવિશ્વાસ એક અલગ પ્રકારનો જ હોય કે પોતાના કામમાં વળગી રહે છે, પોતાનું કામ કરે છે તો એમાં આપોઆપ પરફેક્ટ થશે, એની માસ્ટરી આવશે. અને સાથોસાથ જો સત્યનો આગ્રહ રાખે, સત્યનો સાથ આપે તો એના વ્યક્તિત્વમાં એક અલગ પ્રકારની એનો પ્રભાવ પડે સત્યનો, અને એનો એક આખી એક અલગ ઓરા બને જેથી બીજા લોકો આપોઆપ એના તરફ આકર્ષાશે. મહાત્મા ગાંધી છે એક ઉદાહરણ તરીકે, તો મહાત્મા ગાંધીએ સત્યનો સાથ દીધો અને અહિંસાના માર્ગે ચાલ્યા, લોકો આપોઆપ એની સાથે સાથે જોડાણા. એક કોઈને કહેવા નહોતા ગયા, એડવર્ટાઇઝમેન્ટ નહોતા કરવા ગયા મારી સાથે ચાલો ને હું આમ કરું છું, પણ લોકો આપોઆપ સત્યના પ્રભાવના કારણે એના તરફ ખેંચાણા, આકર્ષાણા અને લોકો જોડાતા ગયા. અને આપણને એક એમનો જે ફાળો છે એ મહત્વનો છે. આ એક ઉદાહરણ હતું. એટલે રવિન્દ્રનાથ ટાગોર ક્યાંક ને ક્યાંક સેમ વસ્તુ આ જ કહે છે, જ્ઞાન, મફત જ્ઞાન અને સત્યનો સાથ, આ બે વસ્તુને પાયામાં રાખીને આપણે સ્વતંત્રતા, આઝાદી આપણને મળે. Now it's time to switch my language from Gujarati to English. So basically the poem Where the Mind is Without Fear is centralized by such ideas of support of truth, free knowledge, and also Rabindranath Tagore has prayed to God that please find, or you can say please provide a good mindset by which we as a human can survive with lot of courage, lot of faith in our work, and so on and so forth. So the thing is, the poem is basically one type of a prayer to God that please give energy by which we can get freedom from this rule of English people. And he has satirized the aspect of divide and rule in this poem also, that now India is followed, or India is a cutter follower of divide and rule, and that is not good, because if we are not together then we cannot
achieve our goal of freedom. So basically, Rabindranath Tagore is appealing to the youth of India that please support the element of truth, please be perfect in your work, please don't get tired in such works, and also please utter and also support such activities by which you can get clear mindset. And at the end, Rabindranath Tagore request, or you can say pray to God that please provide a good way which exists long time, and we can follow that path and get better in our life. Now it's time to share the details regarding Rabindranath Tagore. Rabindranath Tagore, the time period of Rabindranath Tagore is 1861 to 1941. He was a Nobel laureate. The poem was written in 1910, and there are, you can say, two date of translation of English version, 1912, and such people are say that it was 1911, and the poem was included in Gitanjali in 1910, and the poem is 35th poem of Gitanjali. And the lines of poem are, the starting lines of poem is, where the mind is without fear and the head is held high, where the knowledge is free. So thank you.